12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ એક ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ, જેમાં 260 લોકોના જીવ ગયા। આ દુઃખદ ઘટનાએ 8 મહિના પૂરા થયા છે, પરંતુ આ ઘટનાને યાદ કરીને પરિવારોના હૈયા આજે પણ કંપી ઉઠે છે। એર ઇન્ડિયાના ટીમ દ્વારા મૃતકોના બચેલા સામાન પરિવારોને પરત આપવામાં આવી રહ્યા છે। સામાનને જોઈને પરિવારજનો આંખમાંથી આંસુ રોકી શકતા નથી। આ દુર્ઘટનામાં ધાનેરાનો યુવક અને તેના પત્ની પણ મૃત્યુ પામ્યા હતા, જેમનો સામાન તેમના પરિવારજનોને પરત આપવામાં આવ્યો છે। ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાનભાઈ ચૌધરીને તેમના દીકરા કમલેશ અને પુત્રવધુ ધાપુબેનના લગ્નનું અર્ધ બળેલું આલ્બમ અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પરત મળ્યા। સવદાનભાઈ કહે છે કે મારી પુત્રવધુ પહેલીવાર લંડન જતી હતી તે સમયે જ્યારે મેં તેને અંતિમવાર કાચમાંથી જોયું અને બાય બાય કર્યું, એ પળ મારા હૃદયમાં બેસી ગઈ છે। અંતિમવાર તેમનો સંપર્ક મેસેજમાં થયો। કમલેશે કહ્યું હતું કે મમ્મી તું ખુશ રહેજે, હું તેને એક દિવસ વિદેશ લઈ જઈશ। હવે આ સંદેશાઓ અને અર્ધ બળેલા ફોટા તેમના માતા પિતાને યાદ અપાવે છે કે પ્રેમ અને સ્મૃતિ કદી મરી શકતા નથી। 12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઇટ ઉડાન ભરતા જ કાટમાળમાં ફેરવાઈ। 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા। આસપાસના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું। બચેલા સામાન પરત મળતા પરિવારોને કેટલીક સ્મૃતિઓ થોડી સાંત્વના આપી રહી છે, પરંતુ 12 જૂનની ભયાનક યાદો આજે પણ આંખોમાંથી આંસુ વહાવી રહી છે।